ગુજરાત યુનિવર્સિટી સામે એનએસયુઆઈએ આરોપ લગાવ્યા છે। બીકોમ સેમેસ્ટર 1ની હોલ ટિકિટમાં છબરડો થયાનો આરોપ લાગ્યો છે। 20 જાન્યુઆરીના કોલેજોએ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી હતી અને છબરડો થતા હોલ ટિકિટ તાત્કાલિક પાછી મંગાવી લેવામાં આવી હતી। 21 જાન્યુઆરીના રોજ નવી હોલ ટિકિટ જનરેટ કરવામાં આવી હોવાની વાત એનએસયુઆઈ તરફથી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને ફરી બોલાવીને બીજી વખત નવી હોલ ટિકિટ અપાઈ હતી। વિદ્યાર્થીઓને એક જ દિવસમાં 2 વખત યુનિવર્સિટી જવું પડ્યું હતું અને યુનિવર્સિટીની આ બેદરકારીના કારણે સમય અને પૈસાનો વ્યય થયો હોવાનો આરોપ એનએસયુઆઈએ લગાવ્યો છે। સિક્વન્સની વાત આવે છે તો તારીખ 28, 29, 30, 31 પછી 22 અને 23 તારીખ લખવામાં આવી, એટલે ગુજરાત યુનિવર્સિટીની આ બહુ મોટી ભૂલ કહેવામાં આવે છે। 20 તારીખે તો આ લોકોએ હોલ ટિકિટ જનરેટ કરી હતી। એ જનરેટ કરેલી હોલ ટિકિટ દરેક કોલેજોએ વિદ્યાર્થીઓને બોલાવીને આપી દીધી છે, પણ 21 તારીખે ફરીથી નવી હોલ ટિકિટ જનરેટ થાય છે અને ઉપરથી આદેશ આવે છે કે નવી હોલ ટિકિટ તમારે વિદ્યાર્થીઓને આપવાની છે। તાબડતોબ ધોરણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો વિદ્યાર્થીઓને ફરીથી મેસેજ નાખીને બોલાવે છે અને નવી હોલ ટિકિટ આપવા માટે રાજી થાય છે। તો આ જે પરિણામ જે ગુજરાત યુનિવર્સિટીનું ભોગવવાનું વિદ્યાર્થીઓનો આવો છે, આનો જવાબદાર કોણ? યુવક કોંગ્રેસ દ્વારા પરીક્ષા નિયામક કલ્પેન બોરા સાહેબને રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિક ધોરણે જે પણ લોકોએ ભૂલ કરી છે, ભૂલ કરેલા વિદ્યાર્થીઓ સામે, અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લેવામાં આવે।